ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન અંબાજીની મુલાકાત લીધી। તેમણે સૌપ્રથમ પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈ 650 સીસીટીવી કેમેરાના સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું। એઆઈ ટેકનોલોજીના માધ્યમથી અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે। યાત્રિકો નિર્ભયતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી। રાજ્યસભાના સાંસદ મયંક નાયક સાથે મંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા। તેમણે મેળામાં સફાઈની કામગીરી કરતા કર્મચારીઓની મુલાકાત લઈ તેમની સેવાની સરાહના કરી હતી। સફાઈ કર્મચારીઓ રાત દિવસ યાત્રાધામને સ્વચ્છ રાખવા કાર્યરત છે। મંત્રીએ ભક્તો સાથે મુલાકાત કરી અને જય અંબેના નાદ કર્યો। તેમણે જણાવ્યું કે કટોકટીના સમયે નાગરિકોએ માત્ર 112 નંબર પર કોલ કરવાનો રહેશે, જ્યાંથી તમામ પ્રકારની મદદ મળી રહેશે। મંત્રીએ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી। ભાદરવી પૂનમ મહામેળો 2025 આ વર્ષે જાણે કે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે, ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું। જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય, એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક 18 કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે। ગુજરાત સરકારના ડૉક્ટરો, મેડિકલ ટીમ, આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે। હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું। કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે, એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે। ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે।